તો આ તરફ જૂનાગઢમાં બ્રિજ તૂટવાની ઘટના અંગે સત્તાધીશોની સ્પષ્ટતા. જર્જરિત બ્રિજ તૂટ્યો નહીં, તોડ્યો હોવાનો તંત્રનો ખુલાસો છે. સ્લેબ ઉતારતી વખતે એક ભાગ નીચે પડી ગયો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી. સ્લેબ તૂટી પડતા પુલ પર ઉભેલા લોકો નદીમાં ખાબક્યા. ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. કલેક્ટર, બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. અજક આંથ્રોલી વચ્ચે સમારકામ થઈ રહેલા પુલ પર બની હતી આ ઘટના અને માંગરોળ સહિત તમામ પુલનું પદાધિકારીઓ કરી રહ્યા છે નિરીક્ષણ. આજકથી આંત્રોલી જતો જે આ રસ્તો છે એની પર જે ઇરિગેશન દ્વારા બનાવેલું જે બ્રિજ છે એ તૂટ્યો નથી, પણ એને તોડવામાં આવ્યો છે. અમે લોકોએ 11/7 દિવસે એક્સીએન અને એમની ટીમે એનું ઇન્સ્પેક્શન કર્યું છે. એમને લાગ્યું કે આ બ્રિજ છે, આપણે એને કંટ્રોલ વેમાં તોડી દેવું જોઈએ જેથી કોઈ જાનહાનિ ન થાય. એના માટે અમે 2 દિવસથી વાહન વ્યવહાર બંધ કર્યો હતો. સાથે સાથે ઓલ્ટરનેટ જે રસ્તાઓ આપ્યા છે એના પરથી ટ્રાફિક પસાર થાય એ એન્શ્યોર કરી રહ્યા હતા. મશીનરી આપ જોવો છો કે લાવી દીધી હતી અને કાલ બપોરે એને તોડવાની પ્રક્રિયા શરૂ કરી. અને એ પ્રક્રિયા શરૂ કરી દરમિયાન ગામના ઘણા લોકો ઉત્સુકતા અવસ્થે આવ્યા હતા અને એ લોકો આ પ્રક્રિયા જોઈ રહ્યા હતા. એમને પણ વોર્નિંગ આપી હતી કે આપ ત્યાંથી ખસી જાઓ, પણ સંભાવ એ લોકો ખસ્યા નહીં. અને જેવો એ બ્રિજ તૂટ્યો અને નીચે પડ્યો, આ લોકોના ઇમ્બેલેન્સ થવાના લીધે એ લોકો અંદર પડ્યા, પણ કોઈ જાનહાનિ કે ઇન્જરી